નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર સિવિલ ડિફેન્સ દ્વારા સંપૂર્ણ જિલ્લામાં ડિઝાસ્ટરની વિવિધ તાલીમ, સ્કૂલ કોલેજ મહિલા મંડળ વિવિધ યુનિવર્સિટીમાં તાલીમમાં આપવામાં આવે છે. નાગરિક સંરક્ષણ દળની કામગીરીની નોંધ લઈને ચીફ વોર્ડન અંજના ચૈતન્ય નિમાવતને ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા પણ સારી કામગીરીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત સિવિલ ડિફેન્સ દ્વારા પણ ચીફ મિનેસોટા દ્વારા મેડલ પણ આપવામાં આવ્યો છે. સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન મેડલ અને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વાય.બી. જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કૃપાલસિંહ ચાવડા દ્વારા સંપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી. તારીખ 4 ફેબ્રુઆરી 2026ના રોજ મોટા ચિલોડા ખાતે ચિલોડા આયુષ્યમાન આરોગ્ય મંદિર, મોટા ચિલોડા 1 અને 2, આયુષ્યમાન આરોગ્ય મંદિર હોમિયોપેથિક મોટા ચિલોડા તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર દ્વારા ચિલોડા પ્રાથમિક શાળામાં ગાંધી નિર્વાણ દિવસ ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલ સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન પખવાડિયાના ભાગરૂપે તેમજ 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસની માહિતી આપેલ. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના પીએલવી અને ગામના કાનૂની સલાહકાર એવા શ્રી નટુભાઈ પટેલ દ્વારા રોગને લગતી ઘૃણા દૂર કરી સંવેદના દાખવવા સૂચવેલ. આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડા 1ના આરોગ્ય કર્મી પ્રફુલભાઈ પટેલ દ્વારા સરળ ભાષામાં રક્તપિત્ત તેમજ કેન્સર બાળકોને માહિતી આપેલ, જેમાં રોગના લક્ષણો, પ્રાથમિક નિદાન તેમજ શરીર અને સમાજ પર તેની અસર વિશે ચર્ચા કરેલ. આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડા 2ના આરોગ્ય કર્મી એવા હાર્દિકભાઈ પ્રજાપતિ દ્વારા વ્યસનથી થતી સ્વાસ્થ્ય અસરો અને તેથી થતું કેન્સરના જોખમ વિશે વિસ્તૃત ચર્ચા કરેલ. આયુષ્યમાન આરોગ્ય મંદિર હોમિયોપેથિક સેન્ટરના ડોક્ટર ગલતી પ્રજાપતિ દ્વારા આવા અસાધ્ય રોગ સામે લડવા, વ્યસનની કુટેવો છોડી સ્વસ્થ અને આરોગ્યપ્રદ ખોરાક અને વ્યાયામને રોજિંદા જીવનમાં વાણી લઈ આવનાર ભવિષ્ય અને દેશને વિકસિત બનાવવા સૂચવેલ. આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડા 1ના સ્ત્રી આરોગ્ય કર્મી શ્રીમતી કિંજલબેન પંચાલ દ્વારા સ્ત્રીઓના સ્તન કેન્સર તેમજ સર્વાઇકલ કેન્સર વિશે સમજાવેલ, જેનાથી બચવા માટે વ્યક્તિગત ચોકસાઈ તેમજ શારીરિક અસામાન્ય ફેરફાર જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચવેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.